20 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહેલ ફિલ્મ સતરંગી રેના કલાકારો બન્યા છે ભાવનગરના મહેમાન। ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સફળતાના નવા શિખરો સર કરી રહી છે, ત્યારે તેમાં વધુ એક ફિલ્મનો થવા જઈ રહ્યો છે, જેનું નામ છે સતરંગી રે। એક સરસ મજાની પારિવારિક કથા અને સરસ મજાના સંદેશવાળી આ ફિલ્મ મોટા શહેર અને નાના ગામડાના લોકોને પણ ગમે તેવી છે। ફિલ્મના પ્રોડ્યુસર છે મુખ્ય પાત્રમાં હાજર બારિસા અને કથા પટેલ આ ફિલ્મની મુખ્ય અભિનેત્રી છે। આ ફિલ્મમાં સાથે ભાવિની જાની તેમજ રાગી જાની, પ્રશાંત બારોટ, મેહુલ બુજ, પૂજા સોની, જિગ્નેશ મોદી વગેરે ગુજરાતી ફિલ્મના નામી કલાકારો પણ સંકળાયેલા છે। આ ફિલ્મ સમગ્ર ગુજરાતમાં 20 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે। ફિલ્મના પ્રમોશન માટે ભાવનગરની મુલાકાતે આવી હતી અને આ ફિલ્મ અંગે જાણકારી આપી હતી। 5 થી વધુ ફિલ્મનું ડાયરેક્શન કરી ચૂકેલા એવા બોલિવૂડના રાઇટર, ડાયરેક્ટર અને ગીતકાર ઇરશાદ દલાલે કર્યું હતું અને ઉપરાંત ફિલ્મનું લેખન કાર્ય પણ ઇરશાદ દલાલ દ્વારા કરવામાં આવ્યું હતું। ફિલ્મના પ્રોડ્યુસર વિપુલ ગાંગાણી અને દિનેશ માંગુકિયા અને જ્યારે ફિલ્મના ગીતો જીગરદાન ગઢવી, પાર્થિવ ગોહિલ અને ઐશ્વર્યા મઝુમદાર તેમજ ચેતન ફફરે દ્વારા ગાવામાં આવ્યા હતા। જેકેએસની ગુજરાતી સાથે હિરેન ફાયણી, ભાવનગર। નમસ્કાર, મારું નામ છે કથા પટેલ। આજે અમે આવ્યા છીએ મારી આખી સતરંગીની ટીમને લઈને અહીંયા એનું પ્રમોશન કરવા માટે ભાવનગરમાં, અને ખૂબ જ મજા પડી ગઈ છે। એક તો તમારા ભૂંગળા બટાકા છે, આટલા ફેમસ છે ખાઈને પહેલાં સતરંગી રે વિશે હું વાત કરું તો એક પારિવારિક મનોરંજનભરી ફિલ્મ છે, જે ફિલ્મ તમને હસાવશે પણ, રડાવશે પણ, કેરેક્ટર્સ જોડે સહાનુભૂતિ પણ થશે, ઘણીવાર ગુસ્સો પણ આવશે, પણ પ્રેમ પણ એટલો જ અપાવશે કેરેક્ટર્સ તમને, એની અમારી ખાતરી છે। એક સોશિયલ મેસેજ સાથે સરસ મજાની લવ સ્ટોરી છે। 20 સપ્ટેમ્બરના આવી રહી છે અમારી ફિલ્મ, જરૂરથી જોજો। નમસ્કાર, મારું નામ છે રાજ બાસીરા અને અમે અમારી સતરંગી રે કરીને ફિલ્મ આવી રહી છે, જેની આખી સ્ટારકાસ્ટ સાથે અમે ભાવનગરની મુલાકાતે આવ્યા છીએ અને તમામ પ્રેસ મીડિયાનો દિલથી ધન્યવાદ। સતરંગી રે ફિલ્મ જે ગુજરાતી ફિલ્મ છે 20 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે અને ફિલ્મ વિશે તો ઘણી વાત થઈ ગઈ કે બહુ ખૂબ મજાની પારિવારિક મનોરંજક ફિલ્મ છે। એક સરસ મજાનો મેસેજ પણ છે, એક સંદેશ છે અને લોકોને ખૂબ જ ગમશે। તો ખાસ કરીને અમારી ફિલ્મ સતરંગી રે જોવા જજો। 20 સપ્ટેમ્બર આવતા શુક્રવારે જ રિલીઝ થાય છે। નમસ્કાર ગુજરાત, નમસ્કાર ભાવનગર। મારું નામ ઇરશાદ દલાલ છે, હું મુંબઈથી છું। ઘણા વર્ષથી બોલિવૂડમાં હિન્દી ફિલ્મો, સિરિયલ, વેબ સિરીઝ અને હવે છેલ્લા 5 વર્ષથી ગુજરાતીમાં ફિલ્મો લખવાનું શરૂ કર્યું છે। 13 ફિલ્મો એઝ અ રાઇટર લખી છે અને 5 ફિલ્મો આ મારી 5મી ફિલ્મ છે એઝ અ રાઇટર, ડિરેક્ટર, લિરિક્સ રાઇટર કરી રહ્યો છું। સતરંગી રે 20 સપ્ટેમ્બરના રોજ સમગ્ર ગુજરાતમાં જે રિલીઝ થઈ રહી છે એના વિશે તો મારા સાથી કલાકારો, મારી ટીમના લોકો અત્યારે જે આવ્યા છે બધા વાત કરી ચૂક્યા છે, પણ મારે તમને માહિતગાર કરવા છે, એક વસ્તુની તરફ ધ્યાન ખેંચવું છે કે આ ફિલ્મનો જબરદસ્ત ક્રેઝ અને બઝ ઊભો થઈ રહ્યો છે। છેલ્લા 15 દિવસથી અમે લોકો સોશિયલ મીડિયા ઉપર અને હવે ગ્રાઉન્ડ પ્રમોશન ઉપર ધ્યાન આપી રહ્યા છીએ અને એનું અમને બહુ સારું ફળ મળી રહ્યું છે। અમારા જે સોંગ્સ છે, ટાઇટલ ટ્રેક સતરંગી રે, પછી લવ સોંગ પીયુનો સંગ અને એક વેડિંગ એન્ગેજમેન્ટ જે સોંગ છે તોરણ બંધાઓ, જે આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ગાયકો જીગરદાન ગઢવી, ઐશ્વર્યા મઝુમદાર અને પાર્થિવભાઈ ગોહિલ, અન્વેષા, ચેતન ફેફરે ગાયા છે। એ બધા હું તમને ખાસ કહેવા માગું છું કે બધા સોંગ આપણા બધી જગ્યાએ સોશિયલ મીડિયા ઉપર, ઓડિયો પ્લેટફોર્મ ઉપર ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે। લોકો ધડાધડ એક પછી એક બધા સોંગ્સની રીલ બનાવી રહ્યા છે। તો સતરંગી રે અત્યારે એમ કહીએ તો ચાલે કે આપણું આખું ગુજરાત સતરંગીના 7 રંગોથી રંગાઈ ચૂક્યું છે। તો બસ તમે લોકો પણ તૈયાર થઈ જાઓ, સતરંગી રેના 7 રંગોમાં રંગાઈ જવા માટે તમને લોકોને ખૂબ જ મજા આવશે। આપણી ફિલ્મ જે હોય છે, હિન્દી હોય, ગુજરાતી હોય કે કોઈ પણ ભાષાની હોય, એ આપણા આખા સમાજનું એક પ્રતિબિંબ હોય છે અને એની અસર નાના મોટા વડીલ, છોકરા છોકરી, યંગસ્ટર, કોલેજ જતા હોય કે પછી જેમના મેરેજ થઈ ગયા હોય કે ના થયા હોય, બધા ઉપર એક બહુ ધારી અસર ઉપજાવવાની એક કોશિશ કરતી હોય છે ફિલ્મો। આપણી ફિલ્મે પણ કંઈક એવું નવો ચીલો ચાતરવાની કોશિશ કરી છે કે જેના કારણે જ્યારે તમે લોકો સિનેમામાં જશો અને થિયેટરની બહાર આવશો ત્યારે તમને એન્ટરટેનમેન્ટ તો મળ્યું જ હશે, પણ સાથે સાથે તમને એક નવી વિચારધારા પણ મળશે। સમાજમાં કઈ રીતે આપણે શું વસ્તુ ગ્રહણ કરવી જોઈએ અને શું ન કરવી જોઈએ એના વિશે પણ તમને એક સારો હસતા હસતા, રડાવતા રડાવતા
સારો મેસેજ મળશે. તો મારી તમને આખા ગુજરાતને હાથ જોડીને વિનંતી છે કે આપણી ગુજરાતી ફિલ્મોને છેલ્લા ઘણા વર્ષોથી તમે લોકો જેમ પ્રેમ આપી રહ્યા છો, સતરંગીને પણ એવો જ પ્રેમ આપજો. થેન્ક યુ સો મચ.